તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ને અત્યારના સવારમાં થઈ ગયા છીએ ન્યાય તો ત્યાર સવારમાં ક્યાંક જો આવી રીતનું છે અમારા અહીંનું વાતાવરણ આજનું છે. તડકોય નથી ને વરસાદી નથી પણ છે આવું મસ્ત વાતાવરણ. અને આજે આપણે જવાનું છે મેડીમાના મંદિરે અને ત્યાંથી જવાનું છે પછી મિની કેદારનાથ. જો ટાઈમ રહેશે તો મિની કેદારનાથ જાઉં. મેડીમાના મંદિરે દર્શન કરીને પાછા વહી આવીશું. કેમ કે આપણા મિત્ર છે ગામડેથી માનતા કરવા આવે છે એટલે એના હાટું એની હારે જવાનું છે ટૂંકમાં. એટલે મેડીમાં દર્શન કરવા તો અમે યાર દર્શન કરી લઈ. એટલે આપણે હવે તૈયાર થઈ જશે. હવે આપણી વાઈફ છે ને આપણી છોકરી છે તૈયાર થાય છે એટલે આપણે ત્યાં લગડીની રાહ જોઈ જાય ને જે ઓલા લોકો આવે છે એટલે ત્યાં લગડી એની રાહ જોઈ જાય. એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. તો વાગી જશે 11:30 ની 11:15 થઈ જશે. એટલે આપણે જમી લઈએ કેમ કે હવે ત્યાં જાવું પછી ત્યાંથી પાછા કારે આવીએ એટલે પછી જમવાનું મોડું થાય. એટલે અત્યારે જમવાનું તૈયાર જ થઈ ગયું છે એટલે આપણે જમતા જઈએ એટલે પછી ત્યાં જઈને ઉપાધિ નહીં. જો અહીંયા બધું શું અને મગનું શાક ભાત ને રોટલી આમ પડી છે. આમ પડી છે. હા ભાઈ એને આલુ દે. તો આપણે અહીંથી જમતા જઈ કેમ કે એ લોકો હજી પોગ્યા નથી. હવે ક્યારે પોગે કોઈ નક્કી નથી એટલે આપણે જમીને જ નીકળશું હવે. એટલે આપણે જમી લઈએ ત્યાં કદાચ એ લોકો આવવું હોય તો આવી જાય. તો હવે એ લોકો વાટ જોઈ જઈને થાય પણ હવે એ અહીંયા નથી આવતા. એ ડાયરેક્ટ રોડે નીકળે છે એટલે અમે ડાયરેક્ટ હવે અત્યારે અમારે રોડે નીકળવાનું છે. અને આ તાર થઈ કાદો નીકળ તાર થઈ કાદો હાલે એવું બધા હાલો આ શું હાલ ને એકદમ હવે નખરા ના કરો હાલ મોડું થાય પછી જોતો કરે અહીંયા. તો અમે હવે નીકળીએ ડાયરેક્ટ રોડે જઈએ કેમ કે રોડે ઊભા રહે ડાયરેક્ટ ઘેરે નહીં આવે મોડું થઈ ગયું એટલે હવે. અહીંયા ઘડીક ઊભા રહેવાનું છે. और એ કારે આવે ખબર નથી હે ને. આ પુલ ઉપર રહેવાનું છે તારે. તો ભાઈ આના છે ને મોઢું આવી જાય ને દેશી બાબુને પાણી ખવડાવી છે. હવે તો ખાઈ જા. આ દેશી બાબુ જે હતો કે નહીં એટલે એને પાણી ખવડાવી દઈએ. સાવી જા જે મોઢો આવી ગયો ને આ એક ટાઈમ મતલબ દેશી બાબુની પાન આવે કે નહીં એનું દાંતણ છે દેશી બાબુની પાન છે. ટૂંકમાં થોડીક રાહત મળે એનાથી એમ ખવડાવી દીધું અને આપણે મોઢામાં રાખવાનું હું વાંક વાંક કરા. સાટા આવી ગયા સાટા. આમ રો સાટા તો હાક લવાનો દે એટલું સાટા આવે. आज तो पेशेंट में भी नहीं आए ऐसे निकला है दोनों. देखो तो हीरो हीरो लग रहा है दोनों को एकदम पूरा. देखो आज एकदम पेशेंट में नहीं आए ऐसे निकला है. ये काला गया फाइनली मंदिर पहुंची गया है ना. आज न हो એટલું બધા માના ઓલું મંગળવાર રવિવારે હોય. આ મંદિર છે મંદિર.
ઘંટી પગે લાગે ના તો અહીંયા સાઈન લગાવવાનું pasar como rumah ke પગે નહીં લાગુ લાગી ગયો કારે આગળ આટલું લાગેલું અમારો સાઈન લગાવેલો લગાવી દીધો તમને હા જો મારે કરતા ફાસ્ટ છે તો ભાઈ મેડી મના મંદિરે ફાઇનલી બધા પોગી જાય ને જો બધા ફોટા પાડે ને શૂટિંગ ઉતારે ને એ તો અહીંયા અમારે ફોટા પાડવાનું શરૂ છે જઈ આ ફોટા પાડી છે ઓલો ભાઈ અહીંયા તો ભાઈ ફોટા પાડે જવાનું બવાનું થઈ ગયું કે બાકી છે જવાનું બવાનું થઈ ગયું ના છે આપણે મેડીમાં મંદિર કાયા બીડી છે મેડીમાં કહી દે એનું મંદિર છે અહીંયા છે ને ઝાંઝરીઓ ચડાવવાની માનતા કરે છે આ બધી ઝાંઝરીઓ ચડાવેલી છે બધાની આ જે મેળીમાંની માનતા કરે ને એની ઝાંઝરીઓ બાજરી એક ઓકે ચડાવેલી હોય એટલે આમ હરખે બોલી ન કહેવાય એટલે ઝાંઝરીઓની માનતા થાય છે એમાં ઝાંઝરી ચડાવવાની ઓલા પડી છે ઓલા પોગળાની બે બાજુ છે તો આ શિવજીનું મંદિર છે જય ભોળાનાથ તો ભાઈ માતાજીના દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે ત્યાં હવે એવડા લોકોનું ફોટો સેશન ચાલે એટલે આપણે હવે આવી આની પા કેમ કે આની પા આપણે ગુડુબેને હિંચકા ખાવા વહી આવ્યા એટલે જો અહીંયા અમારે ગુડીબેને હિંચકા ખાવા વહી આવ્યા અને આ છે આખો ભાઈ કાયાબીડની મેડીમાંનું મંદિર ખૂબ મસ્ત જગ્યા છે અહીંયા મોટો જબરા પ્રોગ્રામ પણ થાય છે મેદાનમાં અહીંયા અને અહીંયા છે બાળકોને રમવા માટેનું તો હિંચકા છે સરખી છે રમવા માટેનું એટલે આપણે વૈયા ઉડીને લઈને રમાડવા અહીંયા દેવીયા હિંચકો ખાવા અહીંયા અમે બધા તો અહીંયા એકલી હિંચકો ખાવા આવી તો હે હાલો આમાં આ તો સરખી છે આમાં હાલો બે હાલો તો બે તો બીજ ગયા તો આવજો તો એ બીકાણે આવ તો બીજ ગયા હાવ પાર્થ બીજો કે પાર્થ હે ઇલો 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 બીજો કે જઈ લે
હા મારી રીધિને તો આયા મજા આવી ગઈ તો હે હાલો હવે પછી ના લેવા અહીંયા ઠરેવા હાલો सबका एक छोटा छोटा बच्चा है छोटा छोटा बच्चा इसका खाता है हाँ छोटा छोटा बच्चा इसका खाता है हिंदी आवड़ी जो कुछ है હું કેવાનું छोटा 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 बच्चा इसको खाता है જો આન પા છોકરા આન પા છોકરા માવો જાય આન પા છોકરા માવો इसको આન પા છોકરા છોકરા ફર પુદડી ફરે અને બાપા બધા ફોન લઈ લઈને વિડિયો જો આ બ્લોગ કેવો લાગ્યો તમને એક લાઈક શેર કમેન્ટ કરી નાખજો